Life of Kalaria. નમસ્કાર મિત્રો, હું છું આપનો રોહનરાજ કાલરિયા. મિત્રો, મારી સાથે છે ભીમસેનભાઈ અને આજે રેડ સ્ક્વેર ફરવા જઈ રહ્યો છું. તો થોડું ઘણું એમની જોડે નોલેજ લઈશ, કેમ કે અહીંયા તો બધું જોયું નથી, પણ એ ભાઈનો એક્સપિરિયન્સ 1-2 વર્ષથી છે, એટલા માટે. ભીમસેનજી, હા, હેલો. હેલો. ભાઈ રાજસ્થાનના છે, આપણા પડોશી કહેવાય. ચલો. ઠંડી અહીંયા મારફાળ છે, એટલે આવું તો હંમેશા બધું લઈને આવું પેકિંગમાં. हाँ ठंडी है भाई, इसके लिए तो मैं गरम हुडी पहन के आया हूँ भाई आज. મિત્રો, મારેથી જેટલું કવર થાય એટલું હું કરવાનો છું આ બ્લોગમાં, તો જોતા રહો. लाइफ ऑफ कालरिया. ये क्या है? फोन वगैरह मतलब ओल्ड या फिर है? नमस्ते नमस्ते. ડીમાર્ટ જેવો સ્ટોર છે, ડીમાર્ટમાં હોય ને એવો સ્ટોર છે આ પૂરો. બધી વસ્તુઓ છે, બધી ડીમાર્ટમાં હોય ને એવી છે. બધી બહુ એક્સપેન્સિવ છે, બહુ મોંઘી છે. અહીંયા થોડું ઘણું આપણા કરતાં કોસ્ટલી હાઈ છે. ભાઈ આપણા ત્યાં બેંક એકાઉન્ટ હોય ને, એવી રીતે અહીંયા બી સેમ બેંક એકાઉન્ટ હોય ને, અહીંયાથી તમે પૈસા વિડ્રોલ બી કરી શકો અને ડિપોઝિટ બી કરી શકો, એવી સિસ્ટમ છે. તો ભાઈ આપણને સમજાવો. 5,000 એક તાર કાર્ડ, આ કાર્ડ છે ને એ ટાઈપ કરશે ભાઈ ડિપોઝિટ માટે. આપણે એન્ટર કરી દઈએ પિન કે જો ઇનસાઇડ યોર કેશ, પૈસા નાખશે ભાઈ. સીધા કરીને ના, સીધા કરે. ઓકે, ચલો ડન. Getting fund, please wait. ચલો, સક્સેસફુલી થઈ ગયા છે 5,000 રૂબલ આપણા. થેન્ક યુ ભીમસેન. જઈ રહ્યા છે ભીમસેનનો બીજો ફ્લેટ છે ને ત્યાં બાજુ. ચાલીને ભાઈ થાકી જવાય. સાફ સફાઈ ચાલી રહી છે અહીંયા.
આગળ જઈ રહ્યા છે. ये स्कूल है, ये स्कूल का गार्डन है. જોઈ લો મિત્રો, આ સ્કૂલ છે અને સ્કૂલનો અંદરનું ગાર્ડન છે. ચાઇલ્ડ સ્કૂલ કબૂતર. તો મિત્રો, હું આવી ગયો છું બાબુ સ્કાન કરીને છે અહીંયા બસથી બાબુ સ્કાય કરીને છે અહીંયા, ત્યાં આવી ગયો છું. હવે અહીંયાથી મેટ્રો પકડીને રેડ સ્ક્વેર તરફ જવાનું છું. મોસ્કો સારામાં સારી સિટી છે, પણ પોલીસવાળા જોડે પંગો નહીં લેવાનો. હું પોતે ટુરિસ્ટ છું ને, તો બી મને બેસાડી લીધો તો એ લોકોએ. પછી પાસપોર્ટ ને બધું લીધું એ લોકોએ. પછી ઇમિગ્રન્ટ્સ જે કહેવાય ને, ઇમિગ્રેશનમાં જે સ્લીપ આપી હોય એ લીધી, એ જોયું, પછી જવા દીધો. જો ભાઈ, આ સારામાં લોકેશન સારું છે. આ મેટ્રો તરફ બ્રિજ છે. આમ બ્રિજ ક્યાં? ભોયરું છે. ભોયરામાંથી હેલો મિત્રો, તો હું આવી ગયો છું કેતાય ગોટ કરીને છે ત્યાં. નામે યાદ રહેતા નહીં. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું લોકેશન છે. તો મિત્રો, રેડ સ્ક્વેર બાજુ અમે જઈ રહ્યા છીએ. મારી જોડે કોઈ નથી એટલે અમે જઈ રહ્યા છીએ, એટલે હું જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે અહીંયાનો નજારો. નું કામ કરે છે ભાઈ. વેધર જો, વેધર કેટલું સરસ છે. સરસ મજા. મિત્રો તમે જોઈ શકો છો 10-15 મિનિટ ચાલ્યા પછી આ રેડ સ્ક્વેર પહોંચી ગયો છું. અહીંયાનો તમને નજારો હું બતાવી રહ્યો છું. તો મિત્રો બહુ થાકી ગયો છું, કેમ કે ચાલવાનું બહુ છે અહીંયા. બસો આવતી જતી રહી છે નો ડાઉટ, પણ કઈ બસ ક્યાં જતી હોય
એ આપણાને ખ્યાલ ના હોય અને એકલો આવ્યો છું સ્વાભાવિક છે એટલે. બહુ જ ટુરિસ્ટ આવે છે અહીંયા, બહુ જ ટુરિસ્ટ છે, તમે જોઈ શકો છો અહીંયા. ઘણા બધી કન્ટ્રીઓમાંથી રશિયા ફરવા આવ્યા છે મોસ્કો રેડ સ્ક્વેર જોવા માટે, ને બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. તો મિત્રો બધું કવર કર્યા પછી ઘણી બધી ટાઈમથી ચાલતો હતો ને બધું કરતો હતો એટલે એટલો જમ્યો બી નથી અને ટાઈમ જ ના મળે આમથી આમ હવે પાણી પીવું છું. તો અહીંયા 500 ml બોટલની પ્રાઇસ 115 રૂબલ્સ છે, એટલે ઓછામાં ઓછા 160-170 રૂપિયા જેવું થયું મિત્રો. 160 રૂપિયાની બોટલ છે. આપણે ત્યાં લોકો પાણી બગાડ કેટલો કરે છે અહીંયા તમે જોઈ શકો છો. 160 રૂપિયા ઇન્ડિયન રૂપીસ ને અહીંયાના 150 એટલે 150 રૂબલ્સની બોટલ છે આ 15 ml 50 ml ની. નમસ્કાર મિત્રો, તો રેડ સ્ક્વેરથી હવે પરત ઘર તરફ ફરી રહ્યો છું અને મને રસ્તામાં જતી વખતે આ વસ્તુ દેખાઈ રહી છે, તમને બતાવી. આ ફોટા બધા જે શહીદ થયા હોય ને અહીંયા રશિયામાં એ લોકોના છે. આ બધા ફોટા શહીદ થયેલા હોય ને રશિયાના